મારું નામ કિરણ છે. ગામના લોકો મને પ્રેમથી છોટી સરદારની કહેતા હતા. હું તમને મારી વર્ષો જૂની વાર્તા કહેવા માંગુ છું. જ્યારે મારા પિતા જીવિત હતા, હું મારા 3 ભાઈઓની એકમાત્ર બહેન હતી. મારી માતા મારા જન્મ સમયે મને છોડી ગયા હતા. તે પછી મારા પિતાએ મારી સંભાળ લીધી. અમારી પાસે ઘણી બધી જમીન અને મિલકત હતી, જે અમારા પૂર્વજોના સમયથી અમારી પાસે હતી. મારા પિતા ખૂબ જ સારા વ્યક્તિ હતા, જેમના નિયંત્રણમાં આખું ગામ હતું. એવું ન હતું કે મારા પિતા ગામડા ઉપર રાજ કરતા હતા, પણ તેઓ ગ્રામજનોને મદદ કરતા હતા. ગામની દરેક વ્યક્તિ પોતાની સમસ્યાઓ લઈને મારા પિતા પાસે આવતી હતી. મારા પિતા પૈસા અને ગામના દરેક સ્ત્રી પુરુષ અંગે યોગ્ય નિર્ણય લેતા હતા. મારા પિતાએ તેમના નિર્ણયોથી ક્યારેય કોઈને નિરાશ કર્યા ન હતા. બધા તેમને સરદારજી કહીને બોલાવતા હતા. આ જ કારણ હતું કે મારા પિતાના નિર્ણય વિના ગામમાં એક પાંદડું પણ હલતું ન હતું. મારા પિતાનો નિર્ણય પથ્થરની લકીર માનવામાં આવતો હતો. તેમણે જે પણ નિર્ણય લીધો તે ગામ અને ગામના તમામ લોકો માટે એકદમ સારો હતો. જ્યારે હું યુવાન થઈ ત્યારે મારા પિતાએ મારા લગ્નને લઈને ઘણી ચિંતા કરવાનું શરૂ કર્યું. અને ગામમાં રહેતા હતા ત્યાં બનાવટી ધાર્મિક વિધિઓનું વાતાવરણ ઘણું હતું. પણ એ સમયે મને બહુ સમજાયું નહીં. તેથી મેં મારા પિતાની ઈચ્છા મુજબ કર્યું. હું મારા પરિવારની સૌથી બુદ્ધિશાળી સભ્ય હતી. મારા 3 ભાઈઓ મારા કરતાં મોટા હોવા છતાં તેઓને તેમના પિતાની તાકાતનો કોઈ ખ્યાલ ન હતો. તેમજ તે પૂર્વજોના સંસ્કારો અને રિવાજોને માનતા ન હતા. મારા માટે ગામમાં મોટા મોટા જમીનદારોના ઘરેથી સંબંધો આવવા લાગ્યા, અને કેટલાક સંબંધો શહેરમાંથી પણ આવ્યા. મારા પિતા પછી તેના પુત્રોએ તેની ગાદી સંભાળવાની હતી, પરંતુ મારા 3 ભાઈઓ ખૂબ જ બેદરકાર છે. મોટા ભાઈ ઘરની કે બહારની બાબતોમાં દખલ ન આપતા, જ્યારે બીજા બંને નાના ભાઈઓ તેમની મિત્રતામાં વ્યસ્ત હતા. પિતાએ તે 3ને ઘણું સમજાવ્યું, પણ તેઓ જરા પણ સમજ્યા નહીં. મારા પિતા ઈચ્છતા હતા કે જે રીતે તેમને ગામની સારી રીતે જાળવણી કરી જ તેમના પુત્રો અને આવનારી પેઢીઓ પણ તે જ કરે. ગામડાનું વાતાવરણ બિલકુલ બદલાવું જોઈએ નહીં. જે રીતે મારા પિતાએ ગામમાં સુખ શાંતિ ફેલાવી છે, તેવી જ રીતે સુખ શાંતિ જળવાઈ રહે. પણ 3 ભાઈઓને જોઈને મારા પિતા ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયા, કારણ કે તેઓ વિચારતા હતા કે એક દિવસ તેમની પુત્રી લગ્ન કરીને તેના સાસરે જશે, અને જો પુત્ર જવાબદાર નહીં હોય તો તેના પછી તેની ગાદી કોણ સંભાળશે? ગામ માટે યોગ્ય નિર્ણય કોણ લેશે? પછી મારા પિતાએ વિચાર્યું કે તેઓએ તેમની પુત્રીના લગ્ન તેમના જ પરિવારના કોઈ વ્યક્તિ સાથે કરાવી નાખે, જેથી તેની દીકરી ન તો ગામની બહાર જાય, ન ઘરની બહાર જાય, અને તેની ગાદી પણ સારી રીતે સંભાળવામાં આવે. પણ મને આશ્ચર્ય થયું કે ઘરમાં એવું કોણ છે જેની સાથે મારા પિતા ઈચ્છતા હતા કે હું લગ્ન કરું. પણ તે સત્ય પણ જલ્દી સામે આવી ગયું. તે મારા લગ્નનો દિવસ હતો. પંડિતજીને બોલાવીને તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. મને પણ દુલ્હન બનાવવામાં આવી હતી. હવે જે બાકી હતી તે ફક્ત રસમ બાકી હતી. મને દુલ્હન બનાવી બગીચામાં લાવવામાં આવી હતી. અમારા ઘરના બગીચામાં મંડપ બનાવવામાં આવ્યો હતો. મને બગીચામાં લાવ્યા પછી ખબર પડી કે મારા કોઈ મનુષ્ય સાથે નહીં, પણ અમારા ઘરના બગીચામાં હાજર આંબાના ઝાડ સાથે લગ્ન કરવામાં આવે છે. આ સમાચાર સાંભળીને હું સતબત થઈ ગઈ. હું માની શકતી ન હતી કે પપ્પા મારા લગ્ન આંબાના ઝાડ સાથે કરાવી રહ્યા છે. મેં આ વિશે મારા પિતાને ફરિયાદ કરી અને તેમને પૂછ્યું કે તમે આવું કેમ કરી રહ્યા છો? તો તેને કહ્યું, દીકરી, ખરાબ ન લગાડતી. અમારા ગામમાં આ બહુ જૂની પરંપરા રહી છે. જે લોકો પોતાની દીકરીઓથી અલગ થવા માંગતા નથી અને પોતાની દીકરીઓને ઘરમાં રાખવા માંગે છે, તે તેની પુત્રીઓના લગ્ન તેના ઘરમાં ઉગાડવામાં આવેલા ઝાડ સાથે કરાવે છે, જે સૌથી વધુ ફળ આપે છે. અમારા બગીચામાં એક વૃક્ષ છે જે સૌથી વધુ કેરી આપે છે.
એટલા માટે અમે તારા લગ્ન તેની સાથે કરાવી રહ્યા છીએ. તેની સાથે લગ્ન કરવાથી તારું જીવન ખુશહાલ બની જશે. તું ઘરે જ રહીશ અને મારી ગાદી સંભાળવા માટે તું જ લાયક સરદારની છો. મેં કહ્યું, પિતાજી, પણ હું આ કેવી રીતે કરી શકું? હું તમારી જગ્યા નહીં લઈ શકું. તો પિતાજી કહેવા લાગ્યા કે તને ખબર છે તારા 3 ભાઈ કેટલા બેદરકાર છે. હું તેમને મારું સ્થાન આપવા માંગતો નથી, જે આપણા પૂર્વજોના સમયથી ચાલી આવ્યું છે. તારા ભાઈઓને કંઈ ખબર નથી કે ગામના નિર્ણયો કેવી રીતે લેવા, તે પણ એ જાણતા નથી. હું જોઉં છું કે તું મારા જેવી જ બુદ્ધિશાળી છો. મારી ગાદીને તારા કરતાં વધુ સારી રીતે કોઈ સંભાળી શકશે નહીં. આ ગામ અને મને તારી પાસેથી પૂરી આશા છે કે તું આ ગામનો વિકાસ કરતી રહીશ. મારા પછી તું મારું ગામ સંભાળીશ. મેં કહ્યું, પિતાજી, અત્યારે તમે આ ગામ અને ગાદીનું ધ્યાન રાખવા માટે છો, તો પછી ઝાડ સાથે મારા લગ્ન કરાવીને તમે આ ગાદી મને કેમ સોંપવા માંગો છો? તો પિતાજી કહેવા લાગ્યા કે દીકરા, હવે હું ઘણો વૃદ્ધ થઈ ગયો છું. મને ખબર નથી કે હું ક્યારે આ દુનિયા છોડીને ચાલ્યો જઈશ, પણ મારે જતાં પહેલાં ઘણું કામ કરવાનું છે. તું મને વચન આપ કે તું દરેક વ્યક્તિને મદદ કરીશ, ગામનો વિકાસ કરીશ. તારા ફેસલાથી ક્યારેય કોઈને નુકસાન ન થવું જોઈએ. તારો નિર્ણય ગામની દરેક વ્યક્તિ માટે સારો હશે, જેનાથી લોકોનું જીવન બદલાશે. ગામડાની દરેક વ્યક્તિ ખુશ રહી શકે, તેને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. આપણા ગામમાં સમૃદ્ધિ આવે. મારા પિતાજીએ કહ્યું, મને વચન આપ કે આવું જ થશે. મેં મારા પિતાને આપેલું વચન પણ પૂરું કર્યું. મેં વચન આપ્યું હતું કે હું તેમને ક્યારેય નિરાશ નહીં કરું. જે રીતે આ ગામના તમામ લોકોને તમારાથી ફાયદો થયો, એ જ રીતે તમારી દીકરી છોટી સરદારનીથી પણ લાભ થશે. મારા પિતાની સલાહ મુજબ મેં એક ઝાડ સાથે લગ્ન કર્યા. બધી વિધિઓ પૂરી થઈ ગઈ હતી અને હવે હું એક સમયે આ પરિવારની દીકરી હતી. હવે હું આ ઘરની દીકરી હોવા ઉપરાંત આ ઘરની વહુ પણ બની ગઈ હતી. મારો સંબંધ ઝાડ સાથે થયો હતો. જ્યાં સુધી મારા પિતા જીવિત હતા, તેને ગામની બધી જવાબદારી સારી રીતે નિભાવી હતી. પણ હવે તે બીમાર પડવા લાગ્યા હતા. તેને ગામ અને તેના લોકો વિશે ઘણી ચિંતા થવા લાગી. મેં તેને સમજાવ્યું કે બધું સારું થઈ જશે, ચિંતા કરશો નહીં. મેં મારા પિતાની ખૂબ કાળજી લીધી, પરંતુ તેમ છતાં તે બચી શક્યા ન હતા. તેમના મૃત્યુ પહેલાં તેમણે તેમની તમામ જમીન અને મિલકત અમને 4 બહેન અને ભાઈઓને સોંપી દીધી હતી. અમારા ચારેયની જમીન સરખે ભાગે વહેંચવામાં આવી હતી અને પિતાની કેટલીક હવેલીઓ હતી જે તેમના મૃત્યુ પહેલાં અમને ટ્રાન્સફર કરવામાં આવી હતી. પરંતુ એક હવેલી જેમાં અમે બધા રહેતા હતા, તે મારા પિતાએ ફક્ત મારા નામે જ કરી હતી, કારણ કે તે ઈચ્છતા હતા કે હું આ હવેલી ક્યારેય ન છોડું. એટલા માટે તેને ઝાડ સાથે મારા લગ્ન કર્યા, જેના કારણે હું ઘરેથી ક્યાંય જઈ ન શકું. હું સવાર અને સાંજ તે ઝાડ પાસે સમય પસાર કરતી હતી, કારણ કે તે મારા પતિ હતા. પછી એક દિવસ એવું બન્યું કે પિતાજી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. પિતાના મૃત્યુનો આઘાત સૌથી વધારે મને લાગ્યો હતો, કારણ કે હું મારા પિતાને ખૂબ પ્રેમ કરતી હતી. મારા 3 ભાઈઓ પોતપોતાના જીવનમાં મગન હતા. તેઓને પિતાના મૃત્યુથી વધુ કોઈ ફાયદો થયો ન હતો. મારા પિતાના અવસાનથી મારી સાથે આખા ગામમાં શોક છવાઈ ગયો હતો. બધા લોકોની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે બધા સારી રીતે જાણતા હતા કે મારા પિતાએ હંમેશા તે લોકો સાથે સારું કર્યું છે. તેને ક્યારેય કોઈની સાથે ખોટું કર્યું નથી અને ખોટું થવા દીધું નથી. તેમના હોવાથી ગામમાં કોઈ સમસ્યા ન હતી. પિતાએ તેમના મૃત્યુ પહેલાં જ જાહેરાત કરી હતી કે તેમની ગાદી મને આપવામાં આવશે. તેથી પિતાના મૃત્યુ પછી ગામના લોકોએ મને તે ગાદી પર બેસવાનું કહ્યું હતું. હું મારા પિતાની ગાદી પર બેઠી અને ગામની તમામ જવાબદારી મારા હાથમાં લઈ લીધી. ગામમાં દરેક સારા ખરાબ નિર્ણયમાં હું જ કરતી હતી.
હું હંમેશા મારા પિતાનું સન્માન જાળવી રાખવા માંગતી હતી. તેથી મેં મારા પિતાની જેમ ગામના લોકોને મદદ કરવાનું શરૂ કર્યું. લોકો સમસ્યાઓ લઈને મારી પાસે આવવા લાગ્યા. એક દિવસ એક છોકરી મારી પાસે આવી, જે હજુ ફક્ત 16 વર્ષની હતી. તે હજી લગ્ન કરવા માંગતી ન હતી, પરંતુ તેના માતા પિતાએ બળજબરીથી ગામના એક છોકરા સાથે તેનો સંબંધ બાંધ્યો હતો. જ્યારે તે છોકરી મારી પાસે આવી, તે ખરાબ રીતે રડી રહી હતી. તે મારા પગે પડી અને બોલી, છોટી સરદારનીજી, કૃપા કરીને મારી સાથે ન્યાય કરો. મારા માતા પિતા મને લગ્ન માટે દબાણ કરી રહ્યા છે, પણ આ સમયે મારે લગ્ન કરવા નથી. મારે હજુ ભણવું છે. અમારા ગામમાં કોઈ સારા નથી. તેથી જ હું શહેરમાં ગઈ અને 5મું ધોરણ પાસ કર્યું. 5મો ક્લાસ પૂરો થયા પછી આ લોકોએ મને ઘરમાં બેસાડી દીધી. મહેરબાની કરીને તમે બરાબર નિર્ણય લો. તે છોકરી પાસેથી આ સાંભળીને મને ખૂબ આનંદ થયો કે તે ભણવા માટે આટલી ગંભીર છે. પછી મેં વિચાર્યું કે અમારા ગામમાં શાળા કેમ નથી. જો આજે આ છોકરી ભણવા માટે માંગ કરે છે, તો વધુ છોકરીઓને પણ શિક્ષણ મેળવવાની ઈચ્છા થશે. હું શિક્ષણ મેળવી શકી ન હતી, પણ તે જ દિવસે મેં નક્કી કરી લીધું હતું કે હું ગામમાં એક શાળા બનાવીશ. આ છોકરીઓ તેમનો અભ્યાસ પણ પૂર્ણ કરશે. મેં તે છોકરીઓના માતા પિતાને બોલાવીને કહ્યું કે આ છોકરીના લગ્ન ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી તે તેનો અભ્યાસ પૂરો ન કરે. તો છોકરીના પિતાએ કહ્યું કે છોટી સરદારનીજી, તમે જાણતા નથી કે છોકરીઓના લગ્ન નાની ઉંમરમાં જ કરવા જોઈએ. અભ્યાસમાં કશું રાખ્યું નથી. આપણા ગામડામાં નાની દીકરીઓના લગ્ન કરવાની જ પરંપરા છે. મેં કહ્યું, પણ મારે આ રીત બદલવી છે. દીકરીઓને પોતાનું જીવન પોતાની મરજી મુજબ જીવવાનો પૂરો અધિકાર છે. જે છોકરી લગ્ન કરવા નથી માંગતી, જે પણ ભણીને સક્ષમ બનવા માંગે છે, તેના સપનાને હું પૂર્ણ સમર્થન આપીશ. અને મેં ગામમાં 2 સરકારી શાળાઓ બનાવવાની જાહેરાત કરી નાખી હતી અને શહેરમાંથી મોટા એન્જિનિયરોને બોલાવવામાં આવ્યા હતા, જેઓ અમારા ગામમાં પડેલી જમીનો પર મોટી શાળાઓ બનાવી શકે. મેં ગામડાના રસ્તાઓ પણ જોઈ લીધા હતા, જે ખૂબ જ ખરાબ થઈ રહ્યા હતા. મેં તેમનું સમારકામ પણ કરાવ્યું. મારે કોઈક રીતે મારા ગામનો વિકાસ કરવાનો હતો. ગામમાં વીજળીની વ્યવસ્થા ખૂબ જ ખરાબ હતી. તેથી મેં શહેરમાં કેટલાક લોકો સાથે મીટિંગ કર્યા બાદ ગ્રામજનોને ગામમાં 24 કલાક વીજળીની સુવિધા ગોઠવવાનું વચન આપ્યું હતું. ગ્રામજનોને પૂરી આશા હતી કે હું મારા વચનો પૂરા કરીશ. મેં ગામમાં પાણીની સંપૂર્ણ વ્યવસ્થા કરી અને લોકોના ઘરોમાં પાણીની ફિટિંગ્સ કરાવી. વીજળીની વ્યવસ્થા થઈ ગઈ. રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું. મેં ખેડૂતોને ખેતી કરવા માટે ઓછા વ્યાજે પૈસા આપ્યા હતા. આ રીતે ખેડૂતો ગામડામાં ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. મેં હોસ્પિટલ બનાવવાનું પણ વિચાર્યું હતું, કારણ કે ગામના લોકોને તેમની સારવાર માટે શહેરમાં જવું પડતું હતું અને લોકોને ગામથી શહેરમાં જવા માટે ઘણો સમય લાગતો હતો અને સાથે તેના તમામ પૈસા ભાડા પાછળ પણ ખર્ચવામાં આવ્યા હતા. હું ગામમાં સરકારી હોસ્પિટલ બનાવવા માંગતી હતી, જેથી અહીંના લોકોને મફતમાં સારવાર મળી શકે. મેં ગામમાં એક સાથે ઘણા બધા કામ કર્યા હતા, જેના કારણે ગામના લોકો ખૂબ ખુશ હતા, કારણ કે ગામમાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થઈ ગઈ હતી. અમારા ગામમાં નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન કરવાના નિયમો હતા. મેં તે નિયમોમાં પણ ફેરફાર કર્યો હતો કે જ્યાં સુધી છોકરી સંમતિ ન આપે તેને લગ્ન કરવા દબાણ કરી શકાશે નહીં. અને જો છોકરો અને છોકરી એકબીજાને પસંદ કરે છે, જો બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હોય, તો તેમના સંબંધની તપાસ કર્યા પછી માતા પિતા સંતુષ્ટ થાય તો તેઓ બંને સાથે લગ્ન કરી શકે છે, કારણ કે ગામમાં આ રીતે ફક્ત બાળકો જ ખુશ થવાના હતા.
ગામમાં મારો જ બોલબાલો હતો. મારી હવેલીની સામે કેટલાય એકર જમીન આમ જ પડી હતી. તે માટે હું હવેલીની સામે જ હોસ્પિટલ બનાવવા માંગતી હતી. તેથી મેં તે બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. મારા ભાઈઓને પણ મારું કામ ખૂબ ગમતું હતું. ખરેખર તે લોકોને મારા પિતાના કોઈ પણ કામ સાથે કોઈ લેવા દેવા ન હતી. પરંતુ જ્યારે ગામમાં બધા લોકો છોટી સરદારનીની પ્રશંસા કરતા હતા તો તે લોકો પણ ખૂબ પ્રભાવિત થતા હતા અને ગર્વથી કહેતા હતા કે તે તેમની બહેન છે. આ ગામમાં દવાખાનું બનાવવાનું કામ શરૂ થયું અને ધીમે ધીમે 2 વર્ષમાં અમારા ગામમાં ઘણી પ્રગતિ થઈ અને ગામમાં દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ થઈ. પણ મારા હોસ્પિટલ બનાવવાની કામગીરી હજુ અધૂરી રહી હતી, કારણ કે હોસ્પિટલ હજુ બની રહી હતી. ગામની વચ્ચોવચ્ચ એક હોસ્પિટલ બનાવવામાં આવી હતી. હું ઈચ્છતી હતી કે મારી હવેલીની સામે એક હોસ્પિટલ બને. તેથી જ મેં ત્યાં પણ કામ કરાવવાનું શરૂ કર્યું. પાછળથી હું મારી હવેલીની બહાર બાગમાં બેસીને લોકોની વિનંતીઓ સાંભળતી હતી. જે લોકોને મારી મદદની જરૂર પડતી તે વહેલી સવારે મારા ઘરની બહાર આવીને ઊભા રહેતા અને જ્યારે હું બેસી જતી ત્યારે તે પણ મને એક પછી એક પોતાની સમસ્યાઓ જણાવતા હતા. મને ગાદી પર બેઠ્યાને 3 વર્ષ થયા હતા અને આ 3 વર્ષમાં મેં ગામની સંપૂર્ણ કાયા પલટ કરી નાખી હતી. ગામના તમામ લોકો ઘણા ખુશ હતા, કારણ કે હવે મોટાભાગનું કામ અમારા જ ગામમાં થવા લાગ્યું હતું. હોસ્પિટલ બન્યા પછી મેં ટૂંક સમયમાં શહેરના ડૉક્ટરોને રાખ્યા જે અમારા ગામના લોકોની સારી સારવાર કરી શકે. સરકારી શાળાઓ પણ ચાલુ થઈ ગઈ હતી. મોબાઈલ નેટવર્ક પણ ચાલુ કરવામાં આવ્યા હતા. બધા લોકોએ પોતપોતાના ઘરમાં ટીવી પણ લગાવ્યા હતા, જેના કનેક્શન પણ થઈ ગયા હતા. પાણીની સમસ્યા પણ હલ થઈ ગઈ હતી. લોકોએ પોતપોતાના ઘરોમાં પાણીના કનેક્શન લગાવ્યા હતા, જેના કારણે લોકો પોતાના ઘરનું પાણી વાપરતા હતા. તેમને પાણી ભરવા માટે નદી કિનારે દૂર સુધી જવું પડતું ન હતું. આટલો વિકાસ જોઈને હું પણ ખૂબ ખુશ થઈ ગઈ. મેં છોકરીઓ માટે અલગ શાળા અને કોલેજ બનાવી હતી, જ્યારે છોકરાઓ માટે પણ અલગ શાળા અને કોલેજ બનાવવામાં આવી હતી. મેં મારા પિતાનું વચન પૂરું કર્યું હતું. અમારી પાસે ઘણી જમીન હતી, જેના પર ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. મેં ગામના કેટલાક ભાગોમાં ગામના લોકોને રોજગારી મળી રહે તે માટે કેટલાક કારખાનાઓ પણ બનાવવામાં આવ્યા હતા. અમારા ગામે ઘણી પ્રગતિ કરી લીધી હતી. ગામના તમામ લોકો મારા કામના દીવાના બની ગયા હતા અને મને પણ રાહત થઈ હતી. પણ હું ઘણા દિવસોથી એક વાત નોંધી રહી હતી કે શહેરમાં કામ કરવા ઘણા લોકો આવ્યા હતા. તેમાંથી એક છોકરો મારી સામે ખૂબ જ ધ્યાનથી જોતો રહેતો. આજ સુધી મારી સામે જોવાની કોઈની હિંમત પણ ન હતી. દરેકને ખબર હતી કે હું સરદારજીની દીકરી છોટી સરદારની છું અને હું પરણેલી છું. મને આ વ્યક્તિની નજર મારા પર ખૂબ જ ખરાબ લાગતી, કારણ કે જ્યારે પણ હું કોઈ કામ માટે હવેલીની બહાર જતી ત્યારે તે તેનું બધું કામ છોડીને મારી સામે જોતો રહેતો. રાત્રિના સમયે હું આખી ટીમને બોલાવી અને તેમની પાસે હોસ્પિટલની તમામ માહિતી લેતી હતી, જેમાં આ છોકરો પણ હાજર હતો, કારણ કે તે શહેરથી આવ્યો હતો. તે સમયે પણ તે મારી સામે ખૂબ જ ધ્યાનથી જોતો અને જ્યારે પણ હું તેને કોઈ પ્રશ્ન પૂછતી ત્યારે તે એક અજીબ દુનિયામાં ખોવાઈ ગયો હતો. એક વખત મેં તેને એકલામાં મળવા માટે મારી હવેલીમાં બોલાવ્યો. હું તેને પૂછવા માંગતી હતી કે તે મારી સામે આમ કેમ જોવે છે. મારી વિનંતી પર તે મને મળવા આવ્યો ત્યારે મેં તેને મારી સામે બેસવા કહ્યું. મેં કહ્યું, તમે જાણો છો હું કોણ છું? તો તેને કહ્યું, હા, હું જાણું છું કે તમે આ ગામના સૌથી પ્રખ્યાત વ્યક્તિ છો, જેને ગામના લોકોને ખૂબ ઇજ્જત આપે છે. તમારી સંમતિ વિના ગામમાં એક પાંદડું પણ હલતું નથી.
તમે આ ગામના લોકો માટે ઘણું કર્યું છે, તેથી જ ગામના તમામ લોકો તમારા આભારી છે. દરેક વ્યક્તિ તમારા વખાણ કરે છે, પરંતુ તમને જોયા પછી મને ખાતરી થઈ ગઈ છે કે તમે જે સારા કામ કરો છો તેના માટે તમે ખરેખર પ્રશંસાને પાત્ર છો. ભગવાને તમને ખૂબ જ સુંદર બનાવ્યા છે. મને માફ કરજો છોટી સરદારનીજી, પણ હું એક એવો વ્યક્તિ છું જે માણસના ચહેરા પર જ બધું કહી દે છે. મને વાતો ફેરવતા આવડતી નથી. જો તમે મને અંગત રીતે વાત કરવા માટે બોલાવ્યો છે તો હું તમને કહીશ કે હું તમને ખૂબ જ પસંદ કરવા લાગ્યો છું. તેની વાત સાંભળ્યા પછી મારી આંખોમાં લોહી આવી ગયું. મેં કહ્યું કે તમે જાણો છો કે તમને આ માટે શું સજા થઈ શકે છે? તમે મરી પણ શકો છો. તેને કહ્યું, મને મરવાનો કોઈ ગમ નથી. જો તમે મને તમારા હાથેથી મારશો. તો મેં કહ્યું, શું વાત કરો છો? તમે પાગલ થઈ ગયા છો? શું તમે શહેરના લોકો, અમારા ગામનું વાતાવરણ બગાડવા માંગો છો? અને તમારી નજર પણ મારા પર પડી છે, તો અમે તમારી આંખો પર કાઢી શકીએ છીએ. એટલે તેને કહ્યું, મેં તમને કહ્યું ને છોટી સરદારનીજી, તમારે જે કરવું હોય તે કરો, પણ હું તમને પસંદ કરવા લાગ્યો છું. હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. મારે તમારી કોઈ જમીન, મિલકત અને સંપત્તિ જોતી નથી. મને ફક્ત તમારા સાથની જરૂર છે, કારણ કે મારી આખી જિંદગીમાં મેં એવી ગૌરવપૂર્ણ અને સુંદર છોકરી ક્યારેય જોઈ નથી. શહેરમાં છોકરી વધુ ને વધુ નોકરી કરે છે, પોલીસમેન, ડૉક્ટર કે વકીલ બને છે, પણ મેં તમારા જેવી કોઈ છોકરી જોઈ નથી જે આટલી નાની ઉંમર હોવા છતાં ગાદી પર બેસીને આખા ગામનો વિકાસ કરતી હોય. તમારા જેવી બુદ્ધિશાળી છોકરી દુનિયામાં ભાગ્યે જ ક્યાંક હોઈ શકે. અને હું તમને મારી પત્ની બનાવવા માંગુ છું. મારી સાથે લગ્ન કરશો? હું જાણું છું કે મારે તમને આ ન કહેવું જોઈએ. તમારી અને મારી બરાબરી શું છે, પણ મને તમારી સાથે થયેલું એક અંધશ્રદ્ધા વિશે જાણવા મળ્યું છે, જે હું તમને કહેવા માંગુ છું કે તે ખૂબ મોટી અંધશ્રદ્ધા છે. આટલા બુદ્ધિશાળી હોવા છતાં તમે લોકોની વાતમાં આટલો ભરોસો કેમ કરી શકો? મેં કહ્યું, તમે શું કહેવા માંગો છો? પછી તેણે કહ્યું કે મને ખબર પડી કે તમે પરિણીત છો અને તમારા લગ્ન એક ઝાડ સાથે થયા છે. હું લાંબા સમયથી તમારી સાથે વાત કરવા માટે વિચારી રહ્યો હતો, પણ તમારી સાથે વાત કરવાની મારામાં હિંમત ન હતી. જે દિવસથી મેં તમને જોયા છે, તમે મારા સપનામાં આવો છો. તમારો ચહેરો મારી આંખો સમક્ષ વારંવાર ચમકતો રહે છે. પણ મેં નક્કી કર્યું છે કે હું તમને મારા જીવનમાં લાવીશ. મેં ગામના ઘણા લોકોના મોઢેથી સાંભળ્યું કે તમે પરિણીત છો. મેં વિચાર્યું કે મારે હવે પાછળ હટી જવું જોઈએ. તમારી અને મારી વચ્ચે કોઈ સરખામણી નથી અને તમે ક્યારેય મારી સાથે લગ્ન કરવા તૈયાર નહીં થાવ. પણ જ્યારે મને ખબર પડી કે તમારા લગ્ન કોઈ માણસ સાથે નહીં, પણ એક ઝાડ સાથે થયા છે, તો મેં વિચાર્યું કે હું તમારા હૃદયથી આ અંધશ્રદ્ધા બહાર કાઢીશ. એક ઝાડ સાથે લગ્ન કર્યા પછી પણ તમે તમારું આખું જીવન તેની સાથે વિતાવી શકતા નથી. જો બધા વ્યક્તિને સાથીદારની જરૂર હોય, અને મને લાગે છે કે તમારા માટે મારાથી શ્રેષ્ઠ કોઈ હોઈ શકે નહીં. હું જાણું છું કે હું એક નાનો આર્કિટેક્ટ છું, પણ હું મારાથી વધુ તમારી સંભાળ રાખીશ. મેં આ દુનિયામાં ક્યારેય શેની પણ ઈચ્છા કરી નથી. મારે મા બાપ પણ નથી, પણ જ્યારથી મેં તમને જોયા છે, તમને જ જોતો રહું છું. મેં કહ્યું, તું હોશમાં છે? શું બોલે છે? તે કહેવા લાગ્યા, તમને જોઈને મારા હોશ ઉડી ગયા છે. હું કશું સમજી શકતી ન હતી. આથી મેં મારા 2 નોકરને બોલાવીને કહ્યું કે તેને ઉપાડીને બહાર ફેંકી દો. તે લોકો તેને પકડવા જતા હતા તો તે કહેવા લાગ્યો, મને હાથ પણ લગાવતા નહીં. હું પોતે અહીંથી જાઉં છું. તેને કહ્યું, હું શું કહું છું તેના પર કૃપા કરીને એકવાર વિચારજો. તમે આખી જિંદગી આ ઝાડ સાથે નહીં રહી શકો. એક માનવીને ટકી રહેવા માટે બીજા માનવીના સાથની જરૂર હોય છે, અને તમને મારા સિવાય કોઈ સારો સાથી નહીં મળે.
મેં નોકર તરફ ગુસ્સાથી જોયું તો તે બંનેએ તેનો હાથ પકડીને હવેલીની બહાર લઈ ગયા. પણ તેના ગયા પછી હું ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ કે આ છોકરામાં આટલી હિંમત કેવી રીતે આવી કે તે મારી હવેલીમાં ઘૂસીને મને આટલી મોટી વાતો કહી શકે. આ છોકરો ખરેખર મારા જેવો જ ખૂબ જ હિંમતવાન છોકરો હતો. પણ પછી વિચાર્યું, જો તેને મારા નોકરના હાથનો માર પડશે તો તેનું ભૂત આમ જ ઉતરી જશે. બીજા દિવસે જ્યારે મેં તેને હોસ્પિટલના કામ કરતા જોયો ત્યારે તે મારી સાથે વાત કરવા આવ્યો અને પૂછ્યું કે તમે મારા વિશે શું વિચાર્યું છે છોટી સરદારનીજી? મેં કહ્યું, તમે ઈચ્છો છો કે હું તમને ગામની બહાર ધકેલી દઉં, હું તમને મારીને બહાર ફેંકી દઉં. તમને ખબર નથી કે મારા એક ઈશારે ગામના લોકો તમારો નાશ કરશે. તમે એવું કામ ન કરો જેના કારણે મારે કોઈ ખોટો નિર્ણય લેવો પડે. તો તેને કહ્યું કે હું એ લોકોથી માર ખાઈને જવા માંગતો નથી. જો તમે ઈચ્છો છો કે હું આ ગામથી દૂર જાઉં તો હું ચાલ્યો જઈશ. પરંતુ તમે એકવાર વિચારો કે તમારા પિતાએ તમારી સાથે કેટલું ખોટું કર્યું છે. કોઈ ઝાડ સાથે લગ્ન કેવી રીતે કરાવી શકે? મેં કહ્યું, મારા પિતાના નિર્ણયને ખોટો કહેવાની તમારી હિંમત કેવી રીતે થઈ? હું હજુ તેની સાથે આ વિશે વાત કરી રહી હતી ત્યારે મારો મોટો ભાઈ ત્યાં આવ્યો અને પૂછ્યું, શું થયું? મેં મારા ભાઈને કહ્યું કે તે મારી સાથે લગ્ન કરવાનું સપનું જોઈ રહ્યો છે. મારા ત્રણેય ભાઈઓએ આ છોકરાને ખૂબ માર માર્યો હતો. તેના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું. મેં મારા ભાઈઓને ઈશારો કર્યો કે તેનો જીવ ન જવો જોઈએ, બસ તેને અક્કલ આવી જાય. મારા ભાઈએ તેનો હાથ રોક્યો હતો. મેં તેને કહ્યું કે તમારે કાલથી અહીં કામ કરવા આવવાની જરૂર નથી. તમે જાણતા નથી કે તમે કેટલી મોટી ભૂલ કરી છે જેના માટે કોઈ ક્ષમા નથી. તે ગામથી દૂર ચાલ્યો ગયો હતો. મને લાગ્યું કે તેના દિલ અને દિમાગમાંથી પ્રેમની વાત પણ દૂર થઈ ગઈ હશે. પણ પછી ધીરે ધીરે મારા મનમાં આ વિચાર આવવા લાગ્યો કે એક દિવસ મારા ભાઈઓના લગ્ન પણ થશે. તે પણ પોતાના પરિવાર સાથે ખુશ રહેશે. એમને પણ સંતાનો થશે. પણ કોના સહારે હું મારું જીવન પસાર કરીશ? મારા માતા પિતા પણ આ દુનિયામાં નથી. આ છોકરો એકદમ સાચો છે. મારા પિતાએ મારા લગ્ન ગામની સાર સંભાળ લેવા માટે ઝાડ સાથે કરાવ્યા છે, જેથી હું બીજે ક્યાંય ન જઈ શકું. પણ વિચાર્યું મારે આ વાત મગજમાં ન લાવવી જોઈએ. બીજે દિવસે હું કારમાં બેસીને શહેર જઈ રહી હતી જ્યારે અચાનક કેટલા લોકોએ મારા પર હુમલો કર્યો. આ આજુબાજુના ગામના લોકો હતા જેઓ મારો પીછો કરતા હતા, કારણ કે મારા ગામનો ખૂબ વિકાસ થયો હતો. આ પહેલાં પણ મારા પિતાના પણ ઘણા દુશ્મનો હતા. તે લોકોએ મારા ગાર્ડને મારવાનું શરૂ કર્યું. ગાર્ડ મારી રક્ષા કરતા હતા ત્યારે અચાનક ગુંડાઓ આવ્યા અને મારા ગાર્ડ પર હુમલો કર્યો. જ્યારે એ જ છોકરો આવ્યો અને ગાર્ડને મદદ કરી. એ લોકો મારા સુધી પહોંચે એ પહેલાં તેને તે ગુંડાઓને મારવાનું શરૂ કર્યું અને મારા સુધી પહોંચવા ન દીધા. મને તેની હિંમત ખૂબ પસંદ આવી હતી. તે દિવસે મદદ કર્યા પછી તે ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ 2 દિવસ પછી તે ફરીથી ગામમાં આવ્યો અને હાથ જોડીને કહ્યું, છોટી સરદારનીજી, તમે મારી સાથે ઘણું ખોટું કરો છો. તમે બધા વિશે વિચારો છો, પરંતુ તમે ક્યારેય તમારા વિશે કેમ વિચારતા નથી? એકવાર વિચારો કે એક બેજાન વસ્તુ સાથે કોઈ વ્યક્તિ આખી જિંદગી કેવી રીતે વિતાવી શકે છે. આ એક વૃક્ષ છે. તે તમારી સાથે વાત કરી શકે છે? શું તે સુખ દુઃખમાં તમારો સાથ આપી શકે છે? તમારી માંદગીમાં તમને સાથ આપી શકે છે? આવું ન થઈ શકે છોટી સરદારનીજી. હું તમને ખૂબ પ્રેમ કરું છું. તમે લોકોના નિર્ણયો સાંભળો છો. તેઓ તેમના ઘરની બાબતો તમારી પાસે લાવે છે અને તમે તેમનો જવાબ આપો છો. હું મારો કેસ પણ તમારી સમક્ષ લાવ્યો છું. મારું હૃદય ન તોડો. કૃપા કરીને મારા બની જાઓ. હું તમને ખૂબ ખુશ રાખીશ. હું ખૂબ જ શિક્ષિત છું, પરંતુ તમારી સાથે કંઈ પણ ખોટું ન કરો.
તમે તમારા પોતાના હાથે તમારા આવાવાળા જીવનનો નાશ કરી રહ્યા છો. મેં તેને કહ્યું કે 2 દિવસ પહેલાં અમને મદદ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, પણ હવે તમે જઈ શકો છો. તે કહેવા લાગ્યો, પણ એક વાર તો વિચાર તો કરો. મને તેની વાત જરા પણ પસંદ ન હતી અને તેથી જ આજે પણ મેં તેને નોકર પાસે બહાર કઢાવ્યો અને પછી તે 2-3 દિવસ સુધી હવેલીમાં પાછો આવ્યો ન હતો. પણ એક દિવસ ફરી પાછો આવ્યો. હવે તો ગ્રામજનો પણ તેનાથી ખૂબ જ પરેશાન થઈ રહ્યા હતા, કારણ કે તેઓએ જોયું કે તે તેમની છોટી સરદારનીને પરેશાન કરે છે. એટલા માટે તેઓએ તેને ગામમાં પ્રવેશતા અટકાવ્યો. તેને માર પણ મારતા હતા. હું વિચારતી હતી કે આ કેવો ઠીઠ માણસ છે, સુધરતો નથી. આ દરમિયાન મારા મોટા ભાઈએ કહ્યું કે મારે લગ્ન કરવા છે. તે ગામના સરપંચની દીકરીને પ્રેમ કરે છે. મેં સરપંચની દીકરી સાથે ભાઈના લગ્ન કરાવ્યા. ભાભી ઘરે આવી ગયા હતા. હું પણ ખૂબ ખુશ હતી. મને તે લોકો સાથે વધારે કોઈ લેવા દેવા તો ન હતી. મારો પણ એ જ નિત્ય કર્મ હતો. પણ મેં જોયું કે ભાઈ ભાભી સાથે ખૂબ ખુશ હતા. ભાભી તેનું ખૂબ ધ્યાન રાખતા હતા. આમ ઘણા દિવસો વીતી ગયા, પણ તે છોકરો આવ્યો નહીં. મેં વિચાર્યું કે આ વખતે તેના પ્રેમનું ભૂત ઉતરી ગયું છે, પરંતુ આ વખતે પણ સ્વસ્થ થઈ જતાં તે ફરી મારી પાસે આવ્યો અને એક જ વાત કહેતો હતો કે છોટી સરદારનીજી, મારી સાથે લગ્ન કરો, હું તમને ખૂબ ખુશ રાખીશ. પરંતુ આ વખતે મને મારી ભાભીનું વર્તન બિલકુલ પસંદ ન આવ્યું, કારણ કે જ્યારે આ છોકરો મારી હવેલીમાં આ વિશે વાત કરવા આવ્યો હતો તો ભાભીએ મને દોષ આપવાનો પ્રયત્ન કર્યો. ભાભી કહેવા લાગ્યા કે ગામના બધા લોકો તમારા કાબૂમાં છે. ગામના મામલા સંભાળતા તમે તમારો મામલો સેટ કરી લીધો છે. શું તમારા પિતાએ તમને આ સંસ્કારો આપ્યા છે? ભાભીને જોઈને ભાઈ પણ તેના વિશે વાત કરવા લાગ્યા. હવે તે સ્પષ્ટ થઈ ગયું હતું કે કોઈ આપણું જ નથી. આ છોકરાનું નામ અમિત હતું. તે દિવસે પણ મેં તેને મારા નોકર પાસે ધક્કો મારીને ગામની બહાર કાઢી મૂક્યો હતો. આગલી વખતે જ્યારે તે ગામમાં આવ્યો ત્યારે ગ્રામજનોએ તેને ખૂબ માર્યો. તેને એટલી ખરાબ રીતે મારવામાં આવ્યો કે ગ્રામજનોએ નક્કી કર્યું હતું કે આજે તેઓ તેની હત્યા કરીને તેની લાશ નદીમાં ફેંકી દેશે. જ્યારે નોકરે આવીને મને કહ્યું કે આજે ગ્રામજનોએ તેને ખૂબ માર્યો હતો અને તેઓ તેને નદી કિનારે લઈ જઈ રહ્યા છે ફેંકવા માટે, તો હું તેને જોવા ઝડપથી નદી તરફ ગઈ. ત્યાં પહોંચી અને મેં તેમને ફેંકવાની ના પાડી અને ડૉક્ટર દ્વારા તેમની સારવાર કરાવી. થોડા દિવસો પછી જ્યારે તે સ્વસ્થ થયો ત્યારે મેં તેને પૂછ્યું કે તમે ફક્ત મને જ કેમ પસંદ કરો છો? શું તમારા શહેરમાં કોઈ બીજી છોકરીઓ નથી? તો તેને કહ્યું, સરદારનીજી, એવી વાત નથી. હું તો બસ એટલું ઈચ્છું છું કે વર્ષોથી તમારા ગામમાં જે ખોટા રિવાજો અને પરંપરાઓ પ્રચલિત હતી તે તમારા ગામથી ખત્મ થઈ જાય. આ ગામમાં થોડા વર્ષ પહેલાં મારા ફઈના લગ્ન થયા હતા. એક દિવસ મારા ફુવા તેમને અચાનક છોડીને ચાલ્યા ગયા, તો તેના સાસરિયાઓએ તે ઘર છોડીને ન જાય તે માટે તેના લગ્ન ફુવાની તલવારથી કરાવ્યા. પણ ધીમે ધીમે તેના સાસરિયાઓ બદલાઈ ગયા અને ફઈને સહારો આપવા માટે કોઈ બાકી ન રહ્યું. ફઈએ આખી જિંદગી તે તલવાર સાથે વિતાવી, પણ ફુવા ક્યારેય પાછા આવ્યા નહીં. અને એક દિવસ ફઈ તેના એકલવાયા જીવનથી કંટાળી ગયા અને એ જ તલવાર પેટમાં મારીને આ દુનિયા છોડી દીધી. હું નથી ઈચ્છતો કે જે રીતે મારી ફઈ આ પરંપરાઓનો શિકાર બનીને આ દુનિયા છોડીને ચાલી ગઈ, હું નથી ઈચ્છતો કે ભવિષ્યમાં તમે તમારી સાથે કંઈ ખોટું કરો. હું તમને ખૂબ પ્રેમ કરું છું અને જો તમને એવું લાગે કે હું આ બધું તમારી સંપત્તિ માટે કરું છું, તેથી જો તમે ઈચ્છો તો તમે મારી પાસે ખાલી હાથે આવી શકો છો. હું એક આર્કિટેક્ટ છું
હું 1 મહિનામાં સારા પૈસા કમાઉં છું. હું તમને વધુ સારું જીવન આપીશ. તે ઝાડ તમારો પતિ નથી. તમે આ વાતને તમારા દિલમાંથી કેમ નથી કાઢી નાખતા?" મેં કહ્યું, "પણ મારા પિતાએ મને તેની સાથે પરણાવી છે અને કહ્યું કે તમે અમારા ગામ અને અમારા ઘરની રક્ષા કરશો. અમારી પ્રતિષ્ઠા પર ક્યારેય કોઈ ડાઘ નહીં પડવા દો. અને હવેલીમાં રહેલા ઝાડ સાથે લગ્ન કરીશ તો તું અહીંથી ક્યાંય જઈ શકીશ નહીં." તો અમિત કહેવા લાગ્યો કે તમે તમારી ગાદી સંભાળો, પણ તમારા હૃદયમાંથી એ વિચાર તો કાઢી નાખો કે તે વૃક્ષ તમારો પતિ છે. હું તમારા માટે મારો જીવ પણ આપી શકું છું. હું અહીં એકવાર નહીં 100 વખત આવીશ. હું તમારા ગામડાના લોકોથી ડરતો નથી. બસ હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે આ પરંપરાનો શિકાર ન બનો." અમિતની વાત સાંભળીને હું હોસ્પિટલથી પાછી આવી અને મારા રૂમમાં બેસીને વિચારવા લાગી કે તે બિલકુલ સાચું કહે છે. ઝાડ સાથે હું મારું આખું જીવન વિતાવી શકતી નથી. ભાભીના આવ્યા પછી મારો મોટો ભાઈ આટલો બદલાઈ ગયો છે. પછી બીજા 2 ભાઈઓ પણ બદલાઈ જશે. આ લોકોના બાળકોના લગ્ન તેમના પરિવારને આગળ વધવામાં મદદ કરશે. પણ મારો પરિવાર ક્યાં હશે? હું એકલી રહીશ. પિતાએ મને આ ઘરમાં માત્ર એટલા માટે પરણાવી કે હું તેમની ગાદી સંભાળું, જેથી કરીને હું મારા પરિવારના નિર્ણયો સમજી વિચારીને લઈ શકું અને તેમના પૂર્વજોના સંસ્કારો અને રિવાજોનું પાલન કરી શકું. હું આ બધું મારા લગ્ન પછી પણ કરી શકું છું. ધીરે ધીરે મારા મનમાં વિચાર આવવા લાગ્યો કે મારા લગ્ન એક ઝાડ સાથે કરાવીને મારા પિતાએ મને એક જવાબદારીમાં બાંધી દીધી છે, જેથી હું અહીંથી બીજે કંઈ જઈ શકીશ નહીં. હું ખૂબ જ પરેશાન હતી. જ્યારે મારા સૌથી નાના ભાઈએ મને પરેશાન જોઈને પૂછ્યું કે તમે કેમ પરેશાન છો, તો મેં તેને બધું કહ્યું. તો તેને કહ્યું કે તમે બિલકુલ સાચું વિચારી રહ્યા છો. તે છોકરો ખરેખર વખાણને પાત્ર છે, કારણ કે ગામ લોકોએ તેને ઘણી વખત મારવાનો પ્રયાસ કર્યો છે. જો તે તને પ્રેમ ન કરતો હોત તો તે તને પહેલી ક્ષણે તેના મગજમાંથી કાઢી મૂકી હોત. પરંતુ તે તને ખૂબ પ્રેમ કરે છે અને તે તને બરાબર સાચી વાત કહે છે. તમે અહીં જ રહો અને તમારી ગાદી એ રીતે સંભાળો જે રીતે પિતા સંચાલન કરતા હતા. તે ગામનો ઘણો વિકાસ કર્યો છે. અમારા 3 ભાઈઓમાંથી કોઈ તમારી જગ્યાએ હોત તો તે આ ન કરી શક્યું હોત. ગામના અનેક લોકોની દુઆ તમારી સાથે છે. આખી જિંદગી એકલા ન રહો, કારણ કે યુવાની પછી ઘટપણ આવે છે. યુવાનીમાં બધા સાથે હોય છે, પણ વૃદ્ધાવસ્થામાં કોઈ સાથ નથી આપતું. તે સમયે મનુષ્ય માટે સૌથી મુશ્કેલ સમય છે, જ્યારે તેને તેના પ્રિયજનોની જરૂર હોય છે. જો તમે ઈચ્છો તો પછી તમારા પોતાના માટે નિર્ણય લો. તમે એ છોકરા સાથે લગ્ન કરી લો. મેં ભાઈને કહ્યું, ભાઈ તમે શું કહો છો? હું તે છોકરા સાથે કેવી રીતે લગ્ન કરી શકું? ગામનું ધ્યાન કોણ રાખશે? તો ભાઈ કહેવા લાગ્યા, લગ્ન પછી પણ તમે ગામનું ધ્યાન રાખી શકો છો. તમે તેને કહો, લગ્ન પછી હું તેની સાથે નહીં જાઉં, પણ તે પોતે અહીં તારી સાથે રહેશે. જો તે તારી શરત માને તો તમે તેની સાથે લગ્ન કરો. હવે ભાઈની વાત મારા મગજમાં આવી ગઈ કે ભાઈ શું કહેવા માંગે છે. આ રીતે તો મારા પિતાની વાત પણ રહેત, હું અહીંથી પણ ન જાત અને અમિત સાથે મારા લગ્ન થઈ જાય. જ્યારે મેં તેને આ વિશે કહ્યું ત્યારે તે મારી સાથે લગ્ન કરવા માટે રાજી થઈ ગયો અને કહ્યું કે હું સ્વાર્થી વ્યક્તિ નથી. હું ફક્ત તમને મેળવવા માંગતો હતો. મને તમારી સંપત્તિથી કોઈ ફરક પડતો નથી. જે કામ હું પહેલાં કરું છું, લગ્ન પછી પણ હું એ જ કામ કરતો રહીશ. પણ હું નથી ઈચ્છતો કે દુનિયા એવું વિચારે કે મેં તમારી સાથે લગ્ન પૈસા માટે કર્યા છે. તેની વાત સાંભળીને મારા દિલમાં તેના માટે જગ્યા વધુ વધી ગઈ હતી. તેથી જ મેં તેની સાથે લગ્ન કર્યા. મારા અને તેના લગ્નમાં ગામના બધાએ હાજરી આપી હતી. મારા ભાઈઓ ખૂબ જ ધામધૂમથી મારા લગ્ન કરાવ્યા.
મારા 3 ભાઈઓ પણ મારા આ નિર્ણયથી ખૂબ જ ખુશ હતા અને તેને મને ખુશીથી કહ્યું કે તે ગામનો ઘણો વિકાસ કર્યો છે, ખૂબ મહેનત કરી છે. તમે જે કર્યું તેથી તમે બધી મિલકતના હકદાર છો. મારા 3 ભાઈઓએ નક્કી કર્યું હતું કે આ હવેલી જે મારા પિતાએ મારા નામે કરી છે તેમાં હું મારા પતિ સાથે રહીશ જ્યારે તે લોકો તેમના પોતાના હિસ્સામાં જશે. 3 ભાઈઓ મારા ઘરેથી ચાલ્યા ગયા હતા અને હું હવેલીમાં મારા પતિ સાથે રહેવા લાગી હતી. અમિતે મારા જીવનમાં ક્યારેય કોઈ ખામી આવવા દીધી ન હતી. તેને તેની મહેનતની કમાણીથી મારી સાથે ખંભે ખંભા મિલાવીને ગામનો વિકાસ કર્યો. હું ખુશ હતી કે મારો જીવનસાથી સારો વ્યક્તિ બન્યો. અમિતે મને ખૂબ મદદ કરી અને આજે 17 વર્ષ પછી અમારું ગામ કોઈ શહેરથી ઓછું નથી. અમિત અને હું એકબીજા સાથે ખૂબ ખુશ છીએ અને આજે પણ હું મારા પિતાનું વચન પૂરું કરી રહી છું અને ગામમાંથી તમામ બનાવટી રિવાજો ખત્મ કરી દીધા છે. બુદ્ધિશાળી હોવા છતાં હું પણ મૂર્ખતાનો શિકાર બની હતી અને હવે હું મારા પતિ સાથે સુખી જીવન જીવી રહી છું અને આજે આટલા વર્ષો પછી મારા ગામને આટલું સુંદર અને સરસ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.